તો નમસ્કાર ગુજરાત, આપનું સ્વાગત છે આજના તાજા હવામાન સમાચારમાં। આજે તારીખ 9 ઓગસ્ટ 2025 શનિવાર અને પાવન રક્ષાબંધનનો તહેવાર। તો રાખડી બાંધવા જતા પહેલા જોઈ લેજો, કારણ કે ગુજરાત રાજ્ય પર તબાહી મચાવવાનો છે આજે વરસાદ। જ્યાં મિત્રો મેઘરાજા વિઘ્ન સ્વરૂપ બની શકે, કારણ કે મોટી વરસાદી આફત, મોટી વરસાદી સિસ્ટમ ગુજરાત રાજ્ય તરફ હવે વળી ગઈ છે। જ્યાં મિત્રો તમને જણાવી દઈએ તો છેલ્લા 2 દિવસથી આગાહી હતી કે ગુજરાત રાજ્યમાં 12 તારીખ સુધી કોઈ મોટો વરસાદ નથી, પરંતુ અચાનક જ રાતોરાત સિસ્ટમમાં મોટો વળાંક આવ્યો છે અને 3 મોટી સિસ્ટમ જે છે તે હવે ગુજરાત નજીક ગુજરાતને ધમરોળવા માટે ઊભી છે અને લાઈનમાં ગુજરાત રાજ્યથી જે છે તે મિત્રો તબાહી મચવાની શરૂઆત થઈ જવાની છે। જ્યાં મિત્રો તો આજે જે છે તે બહાર જવાનો પ્લાન હોય તો ખાસ સાવચેત થઈ જજો, કારણ કે ગુજરાત રાજ્યની અંદર તારીખ 9, 10 અને 11 ના રોજ ભારેથી અતિ ભારે ગાજવીજ સાથે અને કડાકા ભડાકા સાથેના વરસાદો પડવાના છે અને ત્યાર પછી તો 12 તારીખથી ગુજરાત રાજ્યમાં રીતસરનો કાળ દેખાવાનો છે, કારણ કે 12 થી લઈને 22 તારીખ સુધી ગુજરાત રાજ્યમાં તબાહી મચાવનારા વરસાદો આવી રહ્યા છે, જેને લઈને હવામાન ખાતા દ્વારા નકશાઓ પણ બહાર પાડવામાં આવ્યા છે। જી હા મિત્રો, તમને જણાવી દીધું આપણું જે ઓફિશિયલ હવામાન ખાતું છે, હવામાન વિભાગ છે, તેમણે મિત્રો જે છે તે નકશાઓ અને ચેતવણી પણ આપી દીધી છે, તો તેના વિશે પણ વાત કરીશું। સાથે જ ગુજરાત રાજ્યમાં આજનો દિવસ કેવો રહેશે, એટલે કે આજે રક્ષાબંધનનો દિવસ છે, વહેલી સવારે 6 વાગ્યાથી લઈને સાંજના 11 વાગ્યા સુધી કયા ભાગોમાં કેટલો વરસાદ જોવા મળશે એ પણ જણાવીશું, તો સાવચેત થઈ જજો। અને ખાસ તો ઘરની બહાર નીકળતા પહેલા આ વિડીયો ખાસ જોઈ લેજો, જેથી કરીને મિત્રો કોઈ વિઘ્ન સ્વરૂપ ના બને મેઘરાજા, કારણ કે ગુજરાત નજીક 3 મોટી સિસ્ટમ આજે આવી ગઈ છે અને આ સિસ્ટમ માત્ર આજનો દિવસ જ નહીં, રક્ષાબંધન પછી પણ 10 અને 11 તારીખ ગુજરાત રાજ્યમાં જે છે તે ભૂકા કાઢવા જઈ રહી છે। જ્યાં મિત્રો સિસ્ટમ વિશે જે તમને માહિતી આપી રહ્યો છું એ સિસ્ટમ પણ મારે તમને હવે દેખાડવાની છે, તો ચાલો સિસ્ટમ વિશે વાત કરીએ અને ત્યાર પછી મારે જે છે તે તમને હવામાન ખાતા તરફથી જે નકશાઓ બહાર પાડવામાં આવ્યા છે એ પણ મિત્રો મારે તમને જે છે તે સમજાવવાના છે। પરંતુ એની પહેલા જે સિસ્ટમો અત્યારે હાલ ગુજરાત રાજ્ય નજીક તબાહી મચાવતી જોવા મળી રહી છે જેના વિશે જાણવું ખૂબ જરૂરી, કારણ કે ગુજરાત રાજ્ય નજીક જે છે તે મિત્રો વાદળોના ઘેરાવાઓ એટલા બધા મજબૂત થઈ ગયા છે કે ગુજરાત નજીક હવે જે છે તે મિત્રો વરસાદ ભૂકા કાઢવા જઈ રહ્યો છે। જોઈ લો મિત્રો, ગુજરાત ઉપર જે છે તે મિત્રો ગઈકાલ સુધી અહીંયા કોઈ મોટી સિસ્ટમ જે છે તે એક્ટિવેટ નહોતી, એટલે કે 8 તારીખ સુધી ગુજરાત રાજ્યનું હવામાન એકદમ ક્રિસ્ટલ ક્લિયર હતું, એકદમ સૂકું હતું, પરંતુ જોઈ લો આજે વહેલી સવારથી જે છે તે મિત્રો આ સિસ્ટમ અહીંયા બની ગઈ છે રક્ષાબંધનની વહેલી સવારથી, અને આ સિસ્ટમને કારણે જ ગુજરાત રાજ્યમાં જે છે તે આગામી 3 દિવસ વરસાદ છોતરા કાઢવાનો છે। તારીખ 9, તારીખ 10 અને તારીખ 11 સુધી ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદો આ દિવસો દરમિયાન જોવા મળવાના છે અને ત્યાર પછી તો મિત્રો જે છે તે 12 તારીખથી વાતાવરણ એકદમ પલટાઈ જવાનું છે। 12 તારીખથી તો મિત્રો એક વાવાઝોડાની પણ આગાહી જે છે તે મિત્રો બની રહી છે બંગાળની ખાડીની અંદર, જેને લઈને ગુજરાત રાજ્ય ઉપર કેવો વરસાદ પડશે 22 તારીખ સુધીના જે છે તે નકશાઓ પણ જાહેર કરવામાં આવ્યા છે હવામાન ખાતા તરફથી। તો આવો મિત્રો પહેલા જે છે તે નકશા જાણીએ અને ત્યાર પછી મારે તમને જે છે તે આજના દિવસની માહિતી પણ આપવાની છે હજુ, કારણ કે આજે રક્ષાબંધનનો દિવસ છે, 9 તારીખ છે, તો આજે ગુજરાત રાજ્યમાં સવારથી સાંજ કયા ભાગમાં વરસાદ પડશે એ કોઈ ગામના નામ લઈને આગળ વાત કરીશું, પરંતુ પહેલા જે છે તે આ મહિનો કેવો રહેશે તે સમજી લઈએ નકશાઓના માધ્યમથી, કારણ કે જોઈ લો મિત્રો ECWMF દ્વારા મિત્રો જે છે તે વેધર મોડલ તરફથી આ નકશો જાહેર કરવામાં આવ્યો છે અને આ નકશો તમને થર કંપાવે એવો નકશો છે, કારણ કે ક્યાં સુધીનો આ નકશો છે તો જો મિત્રો ગુજરાત રાજ્યની અંદર જે છે તે ખાસ કરીને 23 તારીખ સુધી વાતાવરણ કેવું જોવા મળશે, એટલે કે 9 તારીખથી લઈને રક્ષાબંધનથી લઈને 23 તારીખ સુધી ગુજરાત રાજ્યમાં કેવો વરસાદ આવવાનો છે તે દર્શાવતો આ નકશો છે। અને નકશો જોઈને મિત્રો તમે કાપી જવાના છો, કારણ કે અહીંયા આ ગુજરાતનું લોકેશન છે અને જેટલા પણ તમે આ ગુલાબી ભાગો જોઈ રહ્યા છો, આ જેટલા પણ મિત્રો આ ગુલાબી કલરના પટ્ટાઓ તમે જોઈ રહ્યા છો, તેમાં 250 mm નો વરસાદ, એટલે કે લગભગ 9 થી 10 ઇંચના વરસાદો પડતા જોવા મળી રહ્યા છે અને તે જ મિત્રો મુશ્કેલીની વાત છે, કારણ કે એ ગુલાબી કલરનો જે ભાગ છે તે ગુજરાત ઉપર બેઠેલો છે। જી હા, ગુજરાત રાજ્ય ઉપર જોઈએ તો મિત્રો જોઈ લો આ ગુજરાત રાજ્યનો અહીંયા નકશો છે, તેમાં ગુલાબી ભાગ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત ઉપર છે, જેથી ત્યાં 9 અને 10 ઇંચના વરસાદ પડશે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં લાલ કલરનો ભાગ છે, જેથી ત્યાં પણ 5 થી 8 ઇંચના વરસાદોની આગાહીઓ જે છે તે મિત્રો સામે આવી રહી છે। તો ખાસ આ નકશો જે છે તે મિત્રો એટલા માટે જ કંપાવી દે તેવો છે, કારણ કે ગુજરાત રાજ્યમાં કંઈક નવા જૂની થવા જઈ રહી છે। ખાસ તો 9 તારીખથી 23 તારીખ વચ્ચેનો જે આ નકશો બહાર પડ્યો છે તો એનાથી મિત્રો તમને ખબર પડી જશે કે
કે આગામી 12 દિવસ ગુજરાત માટે કેટલા ભયાનક અને કેટલા ખતરનાક સાબિત થવાના છે। ત્યાર પછી આ બીજો નકશો, એમાં પણ મિત્રો તમે જોશો તો ખ્યાલ આવશે। ખાસ કરીને મિત્રો આ જે નકશો છે, ખાસ આ પહેલો નકશો, આ પહેલા નકશો જે છે તે મિત્રો તારીખ 7 થી લઈને 14 ને દર્શાવતો નકશો છે। અને એમાં જોશો તો ગુજરાત રાજ્ય પર મધ્યમથી હળવા વરસાદની આગાહી છે, કોઈ મોટા વરસાદની આગાહી નથી। પરંતુ જેવો તમે આ બીજો નકશો જોશો, આ નકશો જે છે તે મિત્રો ખાસ કરીને 14 થી લઈને 21 તારીખનો છે। અને એમાં મિત્રો ગુજરાત ઉપર આ બ્લુ પટ્ટો બની રહ્યો છે, એટલે કે ગુજરાતમાં તબાહી મચાવશે 14 થી 21 તારીખ દરમિયાન વરસાદ। અને 21 થી લઈને 28 ફરી એકવાર ગુજરાતમાં તબાહી મચાવશે વરસાદ, એટલે કે આગામી 25 થી 26 તારીખ સુધી ગુજરાતમાં જે છે તે તોફાની વરસાદ રહેવાનો છે। તો તૈયારીમાં રહેજો। સાથે મિત્રો ઘણા બધા ખેડૂતોની એવી માંગ હતી કે સૌરાષ્ટ્રની અંદર પાણીની અછત સર્જાઈ રહી છે, ખેડૂતોને ખેતી કરવા માટે પણ મુશ્કેલી પડી રહી છે। તો ખેડૂત ભાઈઓ હવે સાવચેત રહેવાની જરૂર રહેશે, કારણ કે વરસાદ જે નથી આવ્યો તે હવે આવવાનો છે। કારણ કે આ ગુજરાત રાજ્ય પર મિત્રો આ વાદળો તમે જોઈ રહ્યા છો, આ વાદળો જે છે તે કાળ સમાન વાદળો છે, જે એક ધારા ગુજરાત રાજ્ય નજીક અત્યારે હાલ આવી રહ્યા છે। અને આ જ વાદળો ગુજરાત માટે ભયંકર પણ સાબિત થશે, કારણ કે અત્યારે વરસાદની જરૂર છે છતાં પણ આવતો નથી। અને 15 તારીખથી લઈને 25 તારીખ તમે માનીને ચાલો, આ દિવસો દરમિયાન ગુજરાતમાં એક ખૂંખાર વરસાદનો રાઉન્ડ છે, જેની અંદર તમને 8 થી લઈને 12 ઇંચ સુધીના વરસાદો જોવા મળવાના છે। અને આ રાઉન્ડ વિશે અમે તમને ઘણા બધા દિવસોથી જણાવી રહ્યા છે। અને એની સાથે સાથે એક વાવાઝોડાની પણ આગાહી છે। ખેર મિત્રો, એ વાવાઝોડા વિશે હવે આ વિડીયોમાં આગળ વાત કરીશું। હવે મારે તમને અત્યારે જે છે સમય બગાડ્યા વગર આજની વાત કરવી છે કે આજે ગુજરાત રાજ્યમાં વહેલી સવારથી શરૂ થયેલો વરસાદ સાંજના કયા કયા ભાગો સુધી આવવાનો છે, કયા કયા ગામમાં કેટલા વાગ્યા સુધી આવવાનો છે। તો 9 તારીખ રક્ષાબંધન અને આજના હવામાન સમાચારની અંદર વરસાદીય ગતિવિધિઓની માહિતી મેળવી લઈએ। તો જોઈ લો મિત્રો, વરસાદ જે છે તે આજે ભૂક્કા કાઢવાનો છે। વેધર મોડલ GFS, ECMFW અને આઇકોન વેધર મોડલ અનુસાર ગુજરાત રાજ્યમાં જે છે તે આજે ભારેથી અતિ ભારે વરસાદો તોળાઈ રહ્યા છે। એમાં પણ જે દક્ષિણીય ગુજરાત અને દક્ષિણીય સૌરાષ્ટ્રના ભાગો છે, આ ભાગોમાં કંઈક વધારે પડતા વરસાદની આગાહી રહેશે, જ્યારે બીજા બધા ભાગોમાં પણ વરસાદ રહેશે, પરંતુ એમાં છૂટાછવાયા વરસાદ રહેશે। તો ચાલો એક એક ગામનું નામ લઈને જાણીએ। સૌથી પહેલા દક્ષિણ ગુજરાતની માહિતી મેળવી લઈએ। તો દક્ષિણ ગુજરાતમાં જ આજે અતિ ભારે વરસાદની આગાહી, કારણ કે મહારાષ્ટ્ર ઉપર એક મોટી લો પ્રેશરીય સિસ્ટમ અત્યારે સક્રિય છે અને દક્ષિણ ગુજરાત મહારાષ્ટ્રથી ખૂબ નજીક હોવાથી દક્ષિણ ગુજરાતમાં આજે ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે। જી હા, હવે વિસ્તારો વિશે વાત કરીએ તો જોઈ લો મિત્રો, દક્ષિણ ગુજરાતની અંદર આજે વાસંદા, વલસાડ, બિલીમોરા, આહવા, ડાંગ, સાપુતારા અને વાપી સહિતના વિસ્તારોની અંદર જે છે તે કડાકા અને ભડાકા સાથેના વરસાદોને લઈને મિત્રો જે છે તે આજે આગાહી। ત્યાંથી ઉપર જોઈ લો તો સુરત લાગુના વિસ્તારોથી ઉપર મિત્રો જોઈ લો તો બારડોલીના વિસ્તાર, ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા, ઉમરપાડા, ડેડિયાપાડાના વિસ્તાર, અને ત્યાંથી ઉપર મિત્રો જોઈ લો આ વડોદરાના વિસ્તારથી લઈને ખંભાત, આણંદના વિસ્તારો, બોડેલી અને છોટાઉદેપુર સહિતના આ બધા જ વિસ્તારો ઉપર જે છે તે મિત્રો ખાસ કરીને આજે કડાકા ભડાકા અને ગાજવીજ સાથેના વરસાદો જોવા મળી શકે। ત્યાંથી મિત્રો ઉપર મધ્ય ગુજરાત વિશે પણ ડિટેલમાં અપડેટ મેળવીએ તો આ મધ્ય ગુજરાતનો સળંગ પટ્ટો છે। મધ્ય ગુજરાત ઉપર આજે ગોધરા, દાહોદ લાગુના વિસ્તારોમાં હાઈ એલર્ટ બની રહ્યું છે, કારણ કે મધ્યપ્રદેશ લાગુના વિસ્તારોમાં સિસ્ટમ સક્રિય છે, જે મિત્રો આજે ગોધરા અને દાહોદને ધમરોળવાની છે। જી હા, જોઈ લો ગોધરા, દાહોદ, પીપલોદના વિસ્તારો, મહીસાગર, લુણાવાડા અને બાલાસિનોર, આ વિસ્તારોમાં તો મિત્રો આજે છોતરા કાઢનારા વરસાદની આગાહી છે। 2 થી લઈને 4 ઇંચ સુધીના પણ વરસાદો મળી શકે જોવા। જ્યારે મિત્રો જે ડાબી બાજુના પંથકો છે, ડાબી બાજુના જે વિસ્તારો છે, જેમ કે અમદાવાદ છે, કપડવંજ છે, નડિયાદ, ડાકોર, તેની સાથે સાથે ધોળકાના વિસ્તાર છે, વિરમગામ, ગાંધીનગર, દ્રસ્કોઈ, બાપુનગર, આ વિસ્તારોમાં મધ્યમથી હળવા વિસ્તારોની આગાહી છે। જ્યારે આજે ગોધરા બાજુનો સળંગ પટ્ટો છે, જે એમપીને અડીને રહેલો છે, ત્યાં મિત્રો આજે તોફાની અતિ ભયંકર વરસાદ જે છે તે ગુજરાત રાજ્યને ધમરોળશે। ત્યાંથી મિત્રો હવે સૌરાષ્ટ્રની વાત કરી લઈએ, કારણ કે સૌરાષ્ટ્ર ઉપર પણ મિત્રો ભારે વરસાદની આગાહી છે 5 જિલ્લાઓની અંદર, જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ અને પોરબંદર, રાજકોટ જિલ્લાનો સમાવેશ થયો છે। તો આ 6 જિલ્લા ઉપર આજે તબાહી મચાવશે મેઘરાજા। જ્યાં મિત્રો વિસ્તારો વિશે વાત કરીએ કે કયા કયા ભાગોમાં ભારે વરસાદની આગાહી, તો અમરેલીની અંદર બગસરાથી લઈને ધારીના વિસ્તારો, તેની સાથે નીચે આવે તો સાવરકુંડલા, રાજુલા, લીલિયા, ખાંભા, દુધાળાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી। તો ભાવનગરની અંદર પાલીતાણા, તળાજાથી લઈને બુધેલના પંથકો અને ઘોઘા પંથક લાગુ અને મહુવા પંથક લાગુના વિસ્તારોમાં આજે જે છે તે ભારેથી અતિ ભારે વરસાદો દેખાઈ રહ્યા છે। નીચે પણ દક્ષિણીય સૌરાષ્ટ્રમાં જોઈ લો તો ઉના, વેરાવળ, માંગરોળ, તાલાળા, સાસણગીર, ગીર સોમનાથ, જુનાગઢના જંગલો, વિસાવદર, કેશોદ અને માણાવદર, મુલિયાસા લાગુના વિસ્તારોમાં ભારે વરસાદી આગાહી। રાજકોટ જિલ્લામાં પણ જે ગોંડલ બાજુના ભાગ છે, જસદણ ઉપલેટા બાજુના
ભાગ છે ત્યાં ભારે વરસાદની આગાહી. પોરબંદર લાગુના વિસ્તારોમાં પણ આજે જે છે તે આભ ફાટશે તેવું લાગી રહ્યું છે. અને બાકીના જે સૌરાષ્ટ્રના વિસ્તાર છે જેમ કે બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર અને દ્વારકા, આ વિસ્તારોમાં હાલ ફિલહાલ કોઈ મોટી આગાહી નથી, પરંતુ છૂટાછવાયા વરસાદો શરૂ રહી શકે. ઉત્તર ગુજરાત અને કચ્છની વાત કરીએ તો આ ભાગ તો એવો છે કે જ્યાં અત્યારે વાદળ જે છે તે એટલા ભયંકર દેખાઈ રહ્યા છે કે કાળ સમાન બની શકે. વિસ્તાર જાણીએ તો જોઈ લો, ડુંગરપુરના વિસ્તારથી શરૂ કરીએ તો ખેડબ્રહ્માના વિસ્તાર, પ્રાંતિજ મોડાસાના વિસ્તાર, મહેસાણાના વિસ્તાર, પાલનપુર, સાબરકાંઠા, બનાસકાંઠા, સુઈગામ, દિયોદર, ધાનેરા પંથકથી લઈને મિત્રો મોઢેરા, પાટણના વિસ્તાર, તેની સાથે સાથે કચ્છ જિલ્લામાં પણ મિત્રો જુઓ તો ગાંધીધામ લાગુના વિસ્તારોથી લઈને માંડવી, ખાવડાના વિસ્તારોથી લઈને અડેસર, જખો પ્રદેશ, નલિયા અને છૂટાછવાયા બધા જ ભાગોની અંદર વરસાદીય ગતિવિધિઓ જે છે તે ભૂકા કાઢી શકે. આમ આ બધા જ વિસ્તારોની અંદર આગામી 24 કલાક સુધી જે છે તે ભારે વરસાદ તોળાઈ રહ્યો છે, જેના વિશે આપણે આ વિડીયોની અંદર જે છે તે ડિટેલમાં માહિતી આપી છે. હાલ મિત્રો આજના તમામ હવામાન સમાચાર અહીંયા પૂર્ણ થાય છે. ત્યાર પછી છેલ્લે અંતમાં હું તમને એક વાવાઝોડા વિશે ડિટેલ આપી દઉં તો ખાસ મેં તમને જે ભારે વરસાદનો રાઉન્ડ જણાવ્યો 15 થી 20 તારીખ સુધી, તેની વચ્ચે જ એક મોટું વાવાઝોડું 16 થી 17 તારીખ દરમિયાન બંગાળની ખાડી નજીકના ભાગોમાં જે છે તે આકાર લઈ રહ્યું છે. જો કે મિત્રો એ સિસ્ટમ દરરોજ બદલાઈ રહી છે. એક દિવસ વાવાઝોડાની સિસ્ટમ લાગી રહી છે તો એક દિવસ હળવી મધ્યમ વરસાદીય સિસ્ટમ લાગી રહી છે. તો હવે મિત્રો એ સિસ્ટમ નજીક આવશે ત્યારે તેના વિશે ડિટેલમાં વિડીયો બનાવીને તમને અપડેટ આપીશું. જો કે હાલ મિત્રો તમને જણાવી દઈએ તો આ સિસ્ટમ, આ વાવાઝોડું બને કે ના બને, છતાં પણ ગુજરાત રાજ્યમાં 15 થી 20 તારીખ ભારે રહેશે, કારણ કે અરબ સાગર અને બંગાળની ખાડી બંને સક્રિય થશે, જે ગુજરાત ઉપર તીવ્ર અસર સાથે તૂટી પડશે. વાવાઝોડું આવે કે ના આવે, જો વાવાઝોડું આવશે તો આંધી તોફાનો પણ જોવા મળી શકે. જો કે મિત્રો તેના વિશે જે છે તે એક ડિટેલમાં આપણે વિડીયો બનાવીશું આવનારા દિવસોમાં. ત્યાં સુધી આજ માટે તો મિત્રો આટલું જ રાખીએ છીએ. વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. ઓનલી વેધર ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી અત્યારે જ કરજો, કારણ કે દરરોજ આ ચેનલ પર તમને સચોટ સાચા હવામાન સમાચાર મળી જશે. હાલ આજ માટે દરેક લોકો રજા આપશે. આટલું જ રાખીએ છીએ. કાલે મળીશું. ત્યાં સુધી ધન્યવાદ. જય માતાજી.